અકળ લીલાની વાર્તા। વેદવતી નગરમાં પુષ્પસેન રાજાનું રાજ। રાજા રાણી બંને ઘણા ધર્મિષ્ઠ અને દયાળુ। પ્રભુ કૃપાથી પાછલી ઉંમરે 2 કુંવર જન્મ્યા। રાજા રાણી સુખે પ્રભુને ભજવા લાગ્યા। કુંવર 8 વર્ષના થયા ત્યારે એકાએક માંદા પડ્યા। એવા માંદા પડ્યા કે ન હલે ન ચલે, ન બોલે ન આંખો ખોલે। સારા વેદોએ ઈલાજ કર્યો પણ કુંવર સાજા થતા નથી। રાજા રાણી રડી રડીને દિવસો વિતાવે છે। આખા નગરમાં શોક છવાઈ ગયો। એકવાર માર્કંડ મુનિ મહેલે પધાર્યા। રાજાએ ખૂબ સેવા કરી। મુનિએ બંને કુંવરોનું કપાળ જોઈને કહ્યું કે, હે રાજન, જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, ગંગા સ્નાન અને ગૌ સેવા કરી હોય, જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, એવી સ્ત્રી જો ગંગાજળનો 1 અંજલિનો છાંટે તો તત્કાલ આ કુંવરો સાજા થાય। પ્રભુની લીલા અકળ છે। પુરુષોત્તમ પ્રભુની કૃપા થાય તો કાળ પાછો ફરે। રાજાએ તો તરત જ ઢંઢેરો પીટાવ્યો। 1.25 લાખ સોના મહોરનું ઇનામ જાહેર કર્યું। ઇનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી, અંજલિઓ છાંટી, પણ કુંવર ઊભા ન થયા। આ ઢંઢેરો નગરમાં લાકડા વેચવા આવેલી ગરીબ ભીલડીએ સાંભળ્યો। તરત જ એ મહેલે દોડી આવી, માથેથી લાકડાનો ભારો પણ ન ઉતાર્યો। પહેરીગીરને કેટલાય કાલાવાલા કર્યા ત્યારે માંડ અંદર જવા દીધી। એની દશા જોઈને રાજાને વિશ્વાસ તો ન આવ્યો, પણ ડૂબતાને તણખલાનો સહારો એમ માની હા પાડી। ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કર્યો। ગંગાજળ છાંટતા જ બંને કુંવરો આળસ મરડીને ઊભા થયા અને ભીલડીના પગમાં પડી ગયા। રાજા રાણી ગળગળા થઈ ગયા। પછી ભીલડીને 1.25 લાખ સોના મહોર આપી। ભીલડીએ એ બધું ધન દાનમાં આપી દીધું। વાત નગરમાં ફેલાતા જ સૌએ આ પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો। ભીલડીએ જીવનભર વ્રત કર્યું અને અંતકાળે કુટુંબ સહિત સદેહે ગૌલોકમાં ગઈ। હે પૂર્ણ પુરુષોત્તમ રાય, તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।